પટેલ ઇનાયત ઇસ્માઇલ છે। અમે વાગરા તાલુકાના સારણ ગામથી આવીએ છીએ। અમારા ખેતીના પાકોને નુકસાન થયા છે, એટલા માટે અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે। અમે મામલતદાર સાહેબશ્રીને બી રજૂઆત કરેલી હતી અને એમને જેપીસીપી વાળાને મોકલ્યા હતા, પણ એમને કંઈ રિસ્પોન્સ હજુ આવ્યો નથી જેપીસીપી, એટલે અમે મામલતદાર સાહેબ આવ્યા છે। અમારા ખેતીના પાકોને કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે। હવે કંપનીવાળા એવું કહે છે કે વરસાદને કારણે છે, પણ વરસાદ ઘણો પુષ્કળ થઈ ગયો છે, તો પણ અમે બીજા વખતે કપાસ બનાવ્યો, તુવેર ખેતરમાં ઉયરી, એ પાક પણ સુકાઈ ગયા છે બીજા વખતે પણ। એટલા માટે અમે હેમાની કંપની જે કરીને છે, તો અગાઉ 3 વર્ષ પહેલા ચાલુ થઈ હતી, તો આ પ્રોબ્લેમ આવ્યા હતા અમારે। પછી એ કંપની 3 વર્ષ બંધ રહીને પાછા બી 7-8 મહિનાથી ચાલુ કરી છે। એટલે એ કંપની પાછી જ્યારની ચાલુ થઈ ત્યારના અમારા ગામના લીમડા, ઝાડ, કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે। હજારો એકરનું નુકસાન છે અમારે ત્યાં, અમારા ગામની અંદર। એટલે અમે મામલતદાર સાહેબને બી આવેદનપત્ર આપ્યું અને અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। એટલે અમારી માંગણી એવી છે કે એ પ્રોડક્ટ જે બનાવે છે, ઘાસ ચારાની જે સુકાવાની દવા બનાવે છે, એનાથી નુકસાન થાય છે। એટલે અમારું એવું જ કહેવા માંગે છે કે એ કંપની બંધ કરવામાં આવે, યા પછી એનું પ્રોડક્શન જે છે એ પ્રોડક્ટ બદલવામાં આવે, જે બીજું પ્રોડક્શન ઉત્પાદન કરે, એ અમારી માંગણી છે।